કયા મુદ્દે ચર્ચા થઈ હતી અને શું વાતનું મંથન થયું છે? જે બગદાણામાં બનાવ બન્યો છે નવનીતભાઈ ઉપર, એને અસામાજિક તત્વોએ જે બેરહમીથી માર માર્યો છે, એ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એના માટેની અમે સીએમ સાહેબને રજૂઆત કરેલી છે. એટલે સીએમને રજૂઆત કરી, કોણ કોણ ડેલિગેશન ગયું હતું મુખ્યમંત્રી રજૂઆત કરવા? જોકે ન્યાયિક તપાસ થઈ છે, પેલા સસ્પેન્ડ પણ કરવામાં આવે છે પીએસઆઈને. એમાં મને લાગે છે કે ક્યાંક જે સાચા ગુનેગારો છે એ સાચા ગુનેગારોને હજુ ધરપકડ નથી થઈ, એટલા માટે અમે રજૂઆત કરવા ગયેલા છીએ. સાચા ગુનેગારો કોણ કોણ છે, તમે નામ આપ્યા છે કે શું થયું? સીસીટીવી ફૂટેજની અંદર કોલ રેકોર્ડિંગને આધારે તપાસ કરશે પોલીસ, એટલે બધું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. કોંગ્રેસ ભાજપ બધા એક થઈને, એમાં કોંગ્રેસનો ડેલિગેશન કોણે તમને સપોર્ટ કર્યો હતો? કેટલા લોકો તમારી સાથે આવ્યા હતા? કોણ કોણ ગયા હતા? નહીં, અત્યારે તો અમે બધા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંસદ સભ્યો છીએ એટલા બધા જ આવી અને રજૂઆત કરેલી છે. રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રીએ તમને શું કીધું? મુખ્યમંત્રીએ અમને સાચી દિશામાં તપાસ થશે એની હૈયાધારણ આપેલી છે. સૌરાષ્ટ્રના 15 ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે. અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી. સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય, આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં, ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે. અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એકત્રિત થયેલો. અને આજે સમાજના 15 ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના, 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈની મુખ્ય જે માંગણી છે કે ભાઈ એનું નામ નથી આવતું, જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિકતા, અમે કોઈનું નામ લેવા માંગતા નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં જ્યારે આ વિવાદ થયો ત્યારે પોલીસ તરફથી એવું નિવેદન હતું કે આ તો બાતમી દારૂની ને એ બધું છે. એ થોડીક મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું અને તપાસ વ્યવસ્થિત દિશાએ નહોતી થઈ. અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે આ તપાસ સાચી દિશાએ થવા માંડી છે. મુખ્યમંત્રી શું કર્યું? આપણે રજૂઆત કરી, મુખ્યમંત્રી શું કર્યું? મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે, જે સાચું હશે એ જ કરશે. સરકાર એમાં સહયોગ આપશે. એટલે આ 15 ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે અમારે આ તપાસ જે છે. ગયા અઠવાડિયે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા, કેબિનેટ કક્ષાના મંત્રીઓને બધાને મળ્યા છે. તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું. ના, દબાણની કોઈ વાત નથી. અમે સ્પષ્ટ ને આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું, આપના માધ્યમથી બધા પરથી, કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ખોટી ન કરે, કોઈ બહેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે. આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં. મુખ્યમંત્રીએ શું ધારણા આપી, તમે રજૂઆત કરી તો? બસ સાહેબે એ જ કીધું છે કે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય, બીજી વાત એક કરું, કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી. જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે, હીરાભાઈને આના સાથે વાંધો છે, તો એવું બિલકુલ બી નહીં, બિલકુલ બી છે નહીં. ને ક્યારેય આવા દાવપેચ લેવા માટે હું ક્યારેય
કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારે આવું કામ કરીશ નહીં. માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે. હીરા સોલંકી આપણી સાથે તેમની સાથે વાત કરી. હીરાભાઈ, કેટલા લોકો બેઠકની અંદર હાજર હતા, કેટલા ડેલિગેશન મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને તેમાં શું વાર્તાલાપ થયો છે તમારે અને મુખ્યમંત્રી વચ્ચે? યાર, મુખ્યમંત્રી સાહેબે અમને ધારાસભ્યોને બહુ શાંતિપૂર્વક સાંભળ્યા છે. અમારી લાગણી પણ સાહેબને અમે દર્શાવી છે. 15 સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદશ્રીઓ, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત અમે બધા આગેવાનોને અમે આ શાંતિથી અમને સાંભળ્યા છે અને ન્યાય આપવા માટેની જે વાત છે એ ન્યાય આપવાની વાત છે. કોઈ સમાજ ટુ સમાજનો આ પ્રશ્ન નથી, કોઈ રાજકીય આ પ્રશ્ન નથી, કોઈનો દાવપેચ લેવાનો આ પ્રશ્ન નથી. માત્ર ને માત્ર જે આ નવનીતભાઈ પર જે આ બનાવ બન્યો છે, નવનીતભાઈને ક્યાંક એવું લાગ્યું કે એની સાચી દિશાએ તપાસ નથી થતી, એ સાચી દિશાએ તપાસ કરવા માટેની એક આવેદનપત્ર આવ્યું. અત્યારે હાલ જે તપાસ ચાલી છે એમાં કઈ પ્રકારની સાચી દિશા થાય તો તેમને ન્યાય મળે એ પ્રકારની વાત તમે અમને જ્યારે મળ્યા ત્યારે એમને અહીંયા ધરણ આપી હતી અને અત્યારે મુખ્યમંત્રીને મળ્યા ત્યારે પણ તમે આ વાત કરી. જે લોકો દોષિત હોય અને જે લોકો નવનીતભાઈને એવું લાગે છે કે ભાઈ આને અમારે નથી ન્યાય મળ્યો તો એને ન્યાય આપવા માટેની આ વાત છે. એટલે માયાભાઈના પણ અહીંયા સરકારને બધાને રજૂઆત કરી છે. માયાભાઈએ પણ સરકારમાં બધાને રજૂઆત કરી છે, તમે પણ રજૂઆત કરી છે, એને કેવી રીતે જોઈ રહ્યા છે? ભાઈ, માયાભાઈ રજૂઆત કરે એ એની વાત છે, અમારો સમાજની રજૂઆત કરે એની વાત છે. કોઈ સમાજ ટુ સમાજની વાત નથી. મારે માયાભાઈ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી, એવું કોઈ છે જ નહીં. માત્ર મારું આટલું કહેવાનું થાય છે કે ભાઈ આ પ્રશ્ન જે નવનીતભાઈનો બનાવ બન્યો છે, જે લોકોએ વિડીયો બનાવ્યો છે, જે લોકોએ વિડીયો વાયરલ કર્યો છે, જે લોકો મારતા ગાળાગાળી કરતા હતા, એ લોકો કોણ છે, એ લોકોના પર એક્શન થવા જોઈએ આ વાત છે. એટલે ન્યાયિક તપાસ થશે એવું લાગે છે? થશે તપાસ. ચોક્કસથી તો ન્યાયિક તપાસ થશે તે પ્રકારની અહીંયા ધારણા અત્યારે હાલ તો મુખ્યમંત્રીએ પણ આપી છે. અમે લોકો રજૂઆત કરવા ગયા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા ગયા.